સમગ્ર ગુજરાત હંમેશા એસટીની સેવા મને વર્ષોથી ખબર છે કે અદ્ભુત બિરદાવવા પાત્ર છે. છેવાડાના ગામ સુધી, લોંગ રૂટ સુધી હંમેશા ગુજરાત સરકાર આ પ્રકારની વ્યવસ્થા કરતી આવી છે. હમણાં કેટલાય ટાઈમથી લશ્કરી બસો સારી રીતે વ્યવસ્થિત રીતે બધાને મળે એ પ્રકારની ગુજરાત સરકાર આજે વ્યવસ્થા કરી છે. એના ભાગરૂપે 151 લશ્કરીઓ આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા મંત્રી શ્રી હર્ષભાઈએ 151 ગુજરાતમાં આપી છે. એના ભાગરૂપે આજે સિદ્ધપુરમાં 3 લશ્કરીઓ આવી છે. અને આજે મને કહેતા આનંદ છે કે 152 રૂપિયામાં 900 કિલોમીટરથી વધારે એટલે એ કહી શકાય કે સિદ્ધપુરથી ભુજ, સિદ્ધપુરથી માતાનો મઠ અને સિદ્ધપુરથી સતરામપુર આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે. હું આદરણીય મુખ્યમંત્રીને સિદ્ધપુર મત વિસ્તાર તરફથી, આજુબાજુના લોકો તરફથી ખૂબ બિરદાવું છું, અભિનંદન આપું છું કે આ એક સરસ કાર્યક્રમ થયો છે. આવનાર સમયમાં સિદ્ધપુરમાં પણ હવે એસી બસો ચાલુ થશે એની મને ચોક્કસ ખાતરી છે.